ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિમાં એમસીક્યુઝ ફોર ગુજરાત બોર્ડ એન્ડ ગુડ સેક્ટ જોઈશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ. એમસીક્યુઝ ફોર ગુજરાત બોર્ડ એન્ડ ગુડ સેક્ટ. ફર્સ્ટ, કેપિટલ A ઓફ 3,4,5 અને કેપિટલ B ઓફ 4,5,6 માંથી પસાર થતી રેખાની દી કોસાઇન ખાલી જગ્યા છે. ચાર ઓપ્શન આપેલા છે, ઓબ્ઝર્વ કરો. તો દરેક ટર્મ્સ પોઝિટિવ છે, રાઈટ? ઓકે. હવે AB સદિશ તો B ના સ્થાન સદિશમાંથી A નો સ્થાન સદિશ બાદ કરો એટલે શું મળશે? 1,1,1 માટે માનાંકમાં AB સદિશ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ √3 બરાબર છે. માટે AB સદિશ અપોન માનાંકમાં AB સદિશ 1/√3, 1/√3, 1/√3 યામમાં લખી દો. ઓકે, ચાલો હવે યામ કાઢી નાખો તો 1/√3, 1/√3, 1/√3 એ માંગેલ દી કોસાઇન છે. તો આ તમારો આન્સર છે, રાઈટ? તો ઓપ્શન સી એ તમારો આન્સર છે. ઓકે. ક્યારેક દીકરાઓ તમને આવો આન્સર પણ આપેલો હોય, આ ન આપ્યો હોય ને આવો આન્સર આપ્યો હોય, બરાબર? તો મને શું કરવાનું? B એ સદિશ લઈ લેવાનો. તો -1, -1, આવશે અને માનાંકમાં B એ સદિશે √3 જવાનો છે. સમજાય છે? ઓકે, લખો. બીજું MCQ, ઉગમ બિંદુમાંથી પસાર થતી અને y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ ખાલી જગ્યા છે. ઓકે, તો યાદ રાખો કે AP સદિશ = λ L સદિશ, બરાબર છે? ઓકે. અને એના પરથી આપણે કાર્ટેશિયન સમીકરણ લખી દીધું છે. હવે ઉગમ બિંદુમાંથી પસાર થાય તો A ઓફ A બાર કોણ થશે? A ઓફ 0,0,0 જેને આપણે x1, y1, z1 કીધેલું છે. અને y અક્ષને સમાંતર રેખા એટલે y અક્ષ પર એકમ સદિશ કોણ થશે? j કેપ. j કેપ તે જે સદિશ છે જેની વેલ્યુ 0,1,0 આવશે. એ કોની વેલ્યુ છે? L સદિશની, બરાબર? L સદિશ L1, L2, L3 આ બધી કિંમત એકમાં મૂકી દો તો રેખા L શું આવશે? x - 0/0 y - 0/1 z - 0/0. ધેટ ઇઝ રેખા L નું સમીકરણ x/0 y/1 z/0. તો આ તમારો આન્સર છે, બરાબર છે? ઓકે. ત્રીજું MCQ, જો રેખાઓ L R સદિશ યામમાં 2, -3, 7 k યામમાં 2, a, 5 k belongs to R અને રેખા M R સદિશ યામમાં 1, 2, 3 k યામમાં 3, -a, k belongs to R પરસ્પર લંબ હોય તો a બરાબર ખાલી જગ્યા. તો તમારે માઇન્ડમાં બે રેખા રાખવાની છે, સદિશ સમીકરણ છે, કમ્પેર કરી નાખો એટલે L સદિશ અને M સદિશની કિંમત મળી જશે. બે રેખા પરસ્પર લંબ માટે L સદિશ લંબ M સદિશ માટે S સદિશ ડોટ M સદિશ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર? માટે પણ લખી શકાય, ડબલ ઇમ્પ્લાય પણ લખી શકાય, કેમ કે પક્ષી સદ્ય પણ સચે સદ્યથી પક્ષ પણ સચે, આના પરથી આ પણ લખી શકાય છે. આટલી વસ્તુ માઇન્ડમાં હોય તો તમારે ડાયરેક્ટ અહીંથી સ્ટાર્ટ કરવાનું અને ડાયરેક્ટ આ ગુણાકાર લખી દો, બરાબર છે? ઓકે, સાદુરૂપ આપો તો a = 6 અથવા a = -1, બરાબર? આ બંને જવાબ સાચા છે, પરંતુ આપણને ઓપ્શનમાં પણ આપેલું છે, માત્ર એક જ આપેલો છે, બરાબર? એટલે a = -1. ઓપ્શન ડી એ તમારો આન્સર થશે. જવાબ તો બેવ સાચા છે, બરાબર છે? ઓકે. ચોથું MCQ, રેખાઓ L x - 7/k y - 3/1 z - 4/1 અને રેખા M x - 8/1 y - 2/1 3 - z/k સમતલીય હોય તો k બરાબર ખાલી જગ્યા, બરાબર છે? ઓકે. હવે રેખા L કાર્ટેશિયન સમીકરણ લખ્યું છે અને જે કમ્પેર કરી દો તો a ઓફ a બાર ને L બાર મળી જાય છે. હવે રેખા M ને આની સાથે કમ્પેર કરો તો ખબર જ પડે છે કે આપણે z - z2/m3 નું ફોર્મ જોઈએ. અહીંયા 3 - z આપેલું છે, બરાબર છે? તો અંશમાંથી માઈનસ કોમન કાઢીશું એટલે છેદમાં જશે તો z - 3/k વંચાશે, બરાબર છે? ઓકે. તો આ રેખાને આ રેખા કમ્પેર કરો તો b ઓફ b બાર અને m સદિશ એ તમને મળી જશે. ચલો, AB સદિશની વેલ્યુ શોધી કાઢો. b નો સ્થાન સદિશ માઈનસ a નો સ્થાન સદિશ. L અને m સમતલીય છે માટે પેટી ગુણનમાં AB સદિશ L સદિશ M સદિશ = 0.
ત્રિહાર નિશ્ચયકમાં AB સદિશની કિંમત પહેલી લાઈનમાં, L સદિશની કિંમત બીજી લાઈનમાં અને M સદિશની કિંમત ત્રીજી લાઈનમાં મૂકી દો નિશ્ચયકમાં. ઓકે ઇઝ ઇક્વલ ટુ 0. સાદરૂપ આપો તો -k² -2k -1 બરાબર તમને 0 મળે છે. ચાલો તો માઈનસ આપણે કોમન કાઢી નાખીશું તો આપણને શું મળશે? માટે k² + 2k + 1 બરાબર 0, માટે k + 1 હોલ સ્ક્વેર બરાબર 0, માટે k ઇઝ ઇક્વલ ટુ -1 અથવા k ઇઝ ઇક્વલ ટુ -1. ધેટ ઇઝ k ઇઝ ઇક્વલ ટુ -1. એ તમારો આન્સર થશે ઓપ્શન સી. પાંચમું MCQ માર્ચ 2013 માં પૂછેલું છે. રેખા L x y - 1/1 z + 1/3 અને રેખા M છગડે કૌંસમાં યામમાં 2, 1 + 3k, 2 + k જ્યાં k belongs to R એ ખાલી જગ્યા છે. ચાર ઓપ્શન આપેલા છે: સમાંતર, સંપાતી, પરસ્પર લંબ અને છેદતી, અને ઓપ્શન ડી વિષમતલી. બરાબર છે? ઓકે તો પહેલી રેખા કાર્ટેશિયન ફોર્મમાં છે તો આ રેખાનું આમ લખી શકું આ પ્રમાણે મેં એનું કોમન ફોર્મ લખ્યું છે. આની સાથે મારે કમ્પેર કરવું છે તો આને હું આમ વાંચી શકું x - 0/1. બરાબર? આ બેને કમ્પેર કરો a ઓફ a બાર ને l બાર તમને આ પ્રમાણે મળી જશે. હવે રેખા m જે આપી છે એ પ્રચર સમીકરણ સ્વરૂપે આપેલી છે તો એને હું સાદરૂપ આપું છું તો રેખા m લખી દો r is equal to યામમાં 2, 1, 2 પ્લસ યામમાં 0, 3k, k. બરાબર? ઓકે 2 ની કિંમત 2 + 0 વાંચું છું. ઓકે બરાબર એટલે આને હું આમ વાંચી શકું 2 + 0k આમ લખી શકાય. બરાબર? 0k એટલે 0 જ થવાનું છે. ઓકે ચાલો આ સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 2, 1, 2 પ્લસ k યામમાં 0, 3, 1. તો હવે એને આ સદિશ ઇઝ ઇક્વલ ટુ b સદિશ પ્લસ k m સદિશ સાથે કમ્પેર કરી દો. બરાબર? સદિશ સમીકરણમાં કન્વર્ટ કરી નાખ્યું બચત સમીકરણને માટે b ઓફ b બાર અને m બાર તમને આ મળી જશે. ઓકે અને અહીંયા તમારે આને આમ વાંચવાનું હતું. બરાબર? જે આપણે ડાયરેક્ટ લખી દીધું છે. ચાલો હવે ઓપ્શનમાં કીધું છે કે સમાંતર રેખા કે સંપાતી રેખા, પહેલા બે ઓપ્શન આપેલા છે તો તમે જોઈ શકો છો કે L સદિશ ઇઝ ઇક્વલ ટુ 1, 1, 3 અને M સદિશ ઇઝ ઇક્વલ ટુ 0, 3, 1. સ્પષ્ટ ખબર પડે કે L સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ KM સદિશ. બરાબર? એટલે અહીંથી પણ મને ખબર પડી જાય છે કે L અને M સમાંતર અથવા સંપાતી નથી. બરાબર છે? ઓકે ડાયરેક્ટ ખ્યાલ ન આવે તો અથવા આપણી પાસે આ પણ છે કે S + M સદિશ શોધી કાઢો તો શું મળે છે? યામમાં -8, -1, 3 નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. બરાબર છે? માટે L અને M સમાંતર કે સંપાતી નથી. બરાબર? આ શું લખ્યું? L સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ KM સદિશ એટલે ખબર જ પડે કે L સદિશ × M સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ થવાનું છે. સમજાય છે? ઓકે અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરેલું છે. ઓકે એટલે ખબર પડે છે કે આ બે જવાબ આવવાના નથી. ચાલો હવે સમતલીય છે કે વિષમતલીય છે તે ચેક કરવાનું છે તો AB સદિશની જરૂર પડશે તો AB સદિશ આપણે શોધી કાઢીએ છીએ. ઓકે હવે પેટી ગુણનમાં AB સદિશ L સદિશ M સદિશ તો AB સદિશ ડોટ L સદિશ × M સદિશ લખી શકાય. બરાબર? અથવા બીજી વ્યાખ્યા કઈ છે? ત્રિહાર નિશ્ચયકમાં પહેલી લાઈનમાં AB સદિશની કિંમત મૂકો, બીજી લાઈનમાં L સદિશની કિંમત મૂકો, ત્રીજી લાઈનમાં M સદિશની કિંમત મૂકો. તો અહીંયા આપણે L × M શોધ્યું હોય તો આપણે આ ડેફિનેશન સારી પડશે. કિંમત મૂકી દો તો પેટી ગુણન ઇઝ ઇક્વલ ટુ -7 આવે છે નોટ ઇક્વલ ટુ 0 માટે L અને M સમતલીય રેખાઓ નથી એટલે કે વિષમતલીય રેખાઓ છે. બરાબર? તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે. ઓકે શોર્ટ સૂત્ર આપું છું આ યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રેખા L R સદિશ ઇઝ ઇક્વલ ટુ A સદિશ પ્લસ લેમ્ડા L સદિશ લેમ્ડા બિલોંગ્સ ટુ R. રેખા M R સદિશ ઇઝ ઇક્વલ ટુ B સદિશ પ્લસ લેમ્ડા M સદિશ લેમ્ડા બિલોંગ્સ ટુ R. અહીંયા દીકરાઓ લેમ્ડા એટલે સ્મોલ k સ્મોલ t કોઈ પણ સ્મોલ અક્ષર ધરી શકાય છે. આ બે રેખાઓ ધરેલી છે તો L સદિશ ક્રોસ M સદિશ શૂન્ય સદિશ હોય ધેટ ઇઝ L સદિશ ઇઝ ઇક્વલ ટુ KM સદિશ જ્યાં k નોટ ઇક્વલ ટુ 0 બિલોંગ્સ ટુ R. એટલે L સદિશ અને M સદિશ કેવા છે? અલ્ટિમેટલી સમરેખ છે એટલે કે સમદિશ અથવા વિરુદ્ધ છે. બરાબર? તો બે શક્યતા કે રેખા સમાંતર છે અથવા તો સંપાતી છે. બરાબર છે? ઓકે આ બાજુ જાઓ તો L સદિશ × M સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ
તો સમતલીય અથવા તો વિષમતલીય રેખાઓ છે. ઓકે, હવે આગળ જાઓ તો s સદિશ ક્રોસ m સદિશ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને a બાર a ઓફ a બાર ઇઝ નોટ ઇક્વલ ટુ b ઓફ b બાર. તો રેખાઓ સમાંતર છે, બરાબર. s સદિશ ક્રોસ m સદિશ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને a ઓફ a બાર તે જ b ઓફ b બાર છે. તો રેખાઓ સમપાતી છે. સમજાય છે? ઓકે, ચાલો તો એ જ પ્રમાણે આપણે આગળ જઈશું કે ab સદિશ ડોટ s સદિશ ક્રોસ m સદિશ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય. ધેટ ઇઝ પેટી ગુણનમાં ab સદિશ l સદિશ m સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. તો રેખાઓ સમતલીય છે. ઓકે, અથવા બીજો કેસ કે ab સદિશ ડોટ s સદિશ ક્રોસ m સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય. ધેટ ઇઝ પેટી ગુણનમાં ab સદિશ l સદિશ m સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો રેખાઓ વિષમતલીય છે. સમજાય છે? ઓકે, તો આપણે હમણાં જ આગળ MCQ જોઈ ગયા. તો l સદિશ અને m સદિશ જો સમરેખ સદિશો હોય એટલે કે સમદિશ હોય કે વિરુદ્ધ, તો ખબર જ પડે કે l સદિશ ક્રોસ m સદિશ એ શૂન્ય સદિશ જ આવશે. બરાબર છે? ઓકે, અને એ સમરેખ નથી, અસમરેખ હશે તો l સદિશ ક્રોસ m સદિશ એ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ આવવાનું છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, છઠ્ઠું MCQ માર્ચ 2014 માં પૂછેલું છે. રેખાઓ L r સદિશ ઇઝ ઇક્વલ ટુ યામા 5,5,2 પ્લસ k યામા 3,6,9 k બિલોંગ્સ ટુ r તથા રેખા M r સદિશ ઇઝ ઇક્વલ ટુ યામા 0,3, પ્લસ k યામા 1,2, b k બિલોંગ્સ ટુ r સમાંતર હોય તો b બરાબર ખાલી જગ્યા. ચાર ઓપ્શન તમને આપી દીધા છે. ઓકે, તો L સમાંતર M, તો આપણને ખબર છે કે a ઓફ a બાર ઇઝ નોટ ઇક્વલ ટુ b ઓફ b બાર અને l સદિશ ક્રોસ m સદિશ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. બરાબર છે? ઓકે, તો ત્રિહા નિશ્ચયકમાં i કેપ j કેપ k કેપ l સદિશની કિંમત મૂકો, m સદિશની કિંમત મૂકો ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. બરાબર છે? ઓકે, તો આ જે રેખાઓ છે એને આપણે આની સાથે સરખાવ્યું છે. r સદિશ ઇઝ ઇક્વલ ટુ a સદિશ પ્લસ k l સદિશ અને રેખા M, તો r સદિશ ઇઝ ઇક્વલ ટુ a સદિશ પ્લસ k m સદિશ k બિલોંગ્સ ટુ r. બરાબર, માઇન્ડમાં રાખવાનું છે. ઓકે, સાદુરૂપ આપો તો યામમાં 6b - 18, -3b + 9, 0 ઇઝ ઇક્વલ ટુ 0,0,0. બરાબર, શૂન્ય સદિશની કિંમત યામ સ્વરૂપે લખી દીધી છે. ઓકે, માટે 6b - 18 બરાબર 0, માટે b બરાબર 3. આ લોંગ મેથડ થઈ ગઈ. હવે તમે દીકરાઓ શોર્ટ મેથડ આપો છો તો આપણે હમણાં શીખી ગયા ટ્રીક આપી દેવા કે l સમાંતર m કેવી થશે તો કે l સદિશ ક્રોસ m સદિશ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને a ઓફ a બાર ઇઝ નોટ ઇક્વલ ટુ b ઓફ b બાર. પણ l સદિશ ક્રોસ m સદિશ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ છે. ઇટ મીન્સ કે l સદિશ ઇઝ ઇક્વલ ટુ k m સદિશ લખી શકાય એટલે કે l સદિશ અને m સદિશ સમરેખ સદિશો છે. k નોટ ઇક્વલ ટુ 0 બિલોંગ્સ ટુ r. તો આપણને જે l સદિશ આપ્યો છે એ કોણ છે? 3,6,9 લખી દો. 3 કોમન કાઢો તો 3 યામમાં 1,2,3 લખાશે. હવે આ જે છે એમાં આ વેલ્યુ આપણે મૂકી દઈએ છીએ તો શું વંચાય? 3 યામમાં 1,2,3 ઇઝ ઇક્વલ ટુ k યામમાં m સદિશની વેલ્યુ કોણ છે? 1,2, b. બરાબર છે? મૂકી દીધી. કમ્પેર કરો તો k બરાબર 3 અને b બરાબર 3. તો આપણે અહીંયા b શોધવા કીધેલો છે તો આ તમારો આન્સર આવી ગયો. ઓકે, તો ઓપ્શન A એ તમારો આન્સર થશે. ઓકે, તો આ શોર્ટ મેથડ છે, આ વધારે ઈઝી રહેશે. લખો. સાતમો MCQ રેખા L x/2 = y/1 = z/3 અને રેખા M x - 2/2 = y+1/1 = 3 - z/-3 એ ખાલી જગ્યા રેખાઓ છે. સમાંતર, લંબ, સમપાતી, લઘુકોણમાં છે. ઓકે, તો રેખાઓ વ્યવસ્થિત લખી દઈએ તો x - 0/2 = y - 0/1 = z - 0/3 આ રેખા L. અને આપણે આની સાથે સરખાવી દઈએ તો l થી આપણને 2,1,3 મળી જાય છે. ઓકે, M x - 2/2 = y - -1/1 અંશમાંથી -1 કોમન કરશું એટલે z - 3/3 થશે. -1 બ્રેકેટમાં -3 +3 થઈ જશે. ઓકે, અને આની સાથે કમ્પેર કરો તો m સદિશ ઇઝ ઇક્વલ ટુ 2,1,3 થઈ જશે. ઓકે, હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે l સદિશ ઇઝ ઇક્વલ ટુ 1, m સદિશ k ઇક્વલ ટુ 1 બિલોંગ્સ ટુ r નોટ ઇક્વલ ટુ 0 છે. રાઈટ?
ઓકે, તો ખબર જ પડ્યા કરે કે L સદિશ ક્રોસ M સદિશ એ શૂન્ય સદિશ જ આવવાનું છે, બરાબર છે? ઓકે, ચાલો હવે આપણે એના પરથી બિંદુ લખવાનું છે, તો બિંદુ પણ લખી દઈએ છે. તો A of A bar એ કોણ થશે 0, 0, 0 અને આ બાજુ B of B bar તો 2, -1, 3 બરાબર છે. તો S is cross M સદિશ is equal to 0 and A of A bar is not equal to B of B bar હોવાથી L સમાંતર M બરાબર છે. તો ઓપ્શન A એ તમારો આન્સર થશે. સમજાય છે? ઓકે, એક્ઝેક્ટ કેવું હોય તો L સદિશ અને M સદિશ સમરેખ છે, એટલે કે સમદિશ છે કે એની વેલ્યુ પોઝિટિવ છે, બરાબર છે? ઓકે, 8મું MCQ બિંદુ 2, 2, -3 અને બિંદુ 1, 3, 5 માંથી પસાર થતી રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ ખાલી જગ્યા છે. ઓકે, તો પહેલા બિંદુને A of A bar is equal to A of x1, y1, z1 ધારું છું. એ બીજું બિંદુ જે આપ્યું છે 1, 3, 5 બરાબર, એને હું B of B bar એટલે B of x2, y2, z2 ધારું છું. તો રેખા એબીનું કાર્ટેશિયન સ્વરૂપ આ લખેલું છે x - x1 upon x2 - x1 is equal to y - y1 upon y2 - y1 is equal to z - z1 upon z2 - z1. ઓકે, તો AB સદિશ is equal to કોણ થશે? યામમાં x2 - x1, y2 - y1, z2 - z1 એ -1, 1, 8 આવશે. એ વેલ્યુ આપણે આમાં મૂકી દઈશું. x1, y1, z1 ની કિંમત મૂકી દો. તો રેખા AB નું કાર્ટેશિયન સ્વરૂપ x - 2 upon -1 is equal to y - 2 upon 1 is equal to z - of -3 upon 8 that is z plus 3 વાંચી શકાય છે. તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે, બરાબર છે? અને પ્લસ z plus 3 વાંચી લેવાનું છે. ઓકે, હવે દીકરાઓ કોઈક વાર શું થાય કે તમને આ જવાબ ન આપે તો આપણે શું કરવાનું છે? હું બીજા બિંદુને પણ A of A bar ધારી શકું ને પહેલા બિંદુને B of B bar લઈ લઉં તો મને AB સદિશ શું મળશે? 1, -1, 8 બરાબર. તો AB સદિશની કિંમત મૂકશું કે x1, y1, z1 ની કિંમત કોણ મુકાશે? 1, 3, 5 મુકાશે, બરાબર. અને AB સદિશની કિંમત 1, -1, -8 મુકાશે. તો AB સદિશનું સમીકરણ મને શું મળી જાય છે? x - 1 upon 1 is equal to y - 3 upon -1 is equal to z - 5 upon -8 બરાબર. હમણાં તો આપણો આ આન્સર આવી ગયો છે. કોઈક વાર આ ઓપ્શન ન આપે તો આ રીતે પણ ઓપ્શન આપી શકે. સમજાય છે? ઓકે, લો 9મું MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યામાક્ષ સાથે એકરૂપ ખૂણા બનાવતી અને બિંદુ 2, -3, 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ ખાલી જગ્યા થાય. સ્મોલ k belongs to capital R. તો રેખાના તમને સદિશ સમીકરણો આપેલા છે. ઓકે, હવે દીકરા MCQ માં આટલી લાંબી રીત નથી કહેવાની. તમને માઇન્ડમાં હોવું જોઈએ કે રેખા L તો R સદિશ is equal to A સદિશ plus K L સદિશ જ્યાં K belongs to RA યામાક્ષ સાથે સમાન માપના ખૂણા બનાવે છે. that is alpha equal to beta equal to gamma અને યામમાં cos alpha, cos beta, cos gamma is equal to H દિશા upon મનાંકમાં H દિશા માઇન્ડમાં હોવું જોઈએ. ઓકે, અને cos square alpha plus cos square beta plus cos square gamma equal to 1 થાય. alpha equal to beta equal to gamma મૂકો એટલે cos square alpha equal to 1/3 માટે cos alpha is equal to plus or minus 1 upon root 3. આ તમને જો કિંમત આટલી માઇન્ડમાં હોય તો ફટાફટ આમાં વેલ્યુઝ મૂકવાની છે, મૂકી દો. કમ્પેર કરો તો L સિરીઝ કોણ છે? plus or minus 1, plus or minus 1, plus or minus 1 અને માનાંકમાં L સિરીઝ તો root 3 આવવાનું છે. ઓકે, હવે આપણી પાસે જે રેખા ધારી છે એમાં આપણે A of A bar ની વેલ્યુ કેટલી મૂકશું? યામમાં 2, -3, 5 બરાબર છે. ઓકે, એ મૂકી દો અને L સિરીઝની કિંમત એકવાર 1, 1, 1 મૂકો અને બીજી વાર -1, -1, મૂકી દો. ઓકે, હવે જોઈએ કે આ બેમાંથી કોઈ જવાબ છે કે નથી. તો ઓપ્શન ડી એ તમારો આન્સર છે. આ બેવ આન્સર સાચા છે, પરંતુ આપણને ઓપ્શનમાં કયો આપેલું છે? ઓપ્શન ડી, બરાબર. ઓકે, તો આ તમારો ઓપ્શન ડી છે. બેવ જવાબ સાચા છે દીકરાઓ. ઓકે, લખો. 10મું MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઉગમ બિંદુમાંથી પસાર થતી અને 2π/3, π/3 માપના દ્વિખૂણા બનાવતી રેખાનું સમીકરણ ખાલી જગ્યા છે. તો ધારો કે રેખા L R series is equal to A series plus K L series K belongs to R એનું જ કાર્ટેશિયન ફોર્મ લખેલું છે.
ઓકે તો a of a bar equal to 0,0,0 છે અને l bar is equal to l1 l2 l3 છે ઓકે તો હવે પણ ડી ખૂણાઓ આપેલા છે તો આપણને ખબર છે કે યામાં cos alpha cos beta cos gamma is equal to plus or minus l સદિશ upon માનાંકમાં l સદિશ અથવા plus or minus યામાં cos alpha cos beta cos gamma is equal to l સદિશ upon માનાંકમાં l સદિશ બરાબર છે ઓકે આલ્ફા ની કિંમત 2 પાઈ એટલે પાઈ માઈનસ પાઈ બાય 3 મૂકી દેવાનું છે ઓકે બીટા ની કિંમત પાઈ બાય 4 ને ગામા ની કિંમત પાઈ બાય 3 મૂકી દો તો શું આવશે પ્લસ ઓર માઈનસ બ્રેકેટમાં -1/2, 1/√2, 1/2 બરાબર છે ઓકે હવે હું શું કરું છું y માં √2 એ ગુણાકાર અને √2 એ ભાગાકાર તો શું વંચાશે તો કે પ્લસ ઓર માઈનસ યામાં -1, √2, 1 upon 2 is equal to l સદિશ upon માનાંકમાં l સદિશ બરાબર છે ઓકે કમ્પેર કરશો તો l સદિશ is equal to શું વંચાય -1, √2, 1 અથવા l સદિશ is equal to minus of યામાં -1, √2, 1 that is 1, -√2, 1 બરાબર અને માનાંકમાં l સદિશ તો 2 જ આવશે માનાંકમાં -l સદિશ એ પણ 2 જ આવવાનો છે સમજાય છે ઓકે ચાલો હવે આ x સદિશની કિંમત આપણે આ લઈ લઈએ તો l શું આવે છે x - 0/-1 is equal to y - 0/√2 is equal to z - 0/1 એટલે l x/-1 is equal to y/√2 is equal to z/1 બરાબર પણ આ ટાઈપનું ફોર્મ આપણને અહીંયા આપેલું નથી તો હવે આપણે શું કરીશું અહીંયા l સદિશની કિંમત આપણે કઈ લઈશું બીજી બરાબર છે તો અહીંયા l સદિશ is equal to 1, -√2, -1 લઈ લઈએ છીએ બરાબર તો l x/1 is equal to y/-√2 is equal to z/-1 થશે બરાબર છે તો હવે તમે જોઈ શકો છો કે આપણને આ ફોર્મ આપેલું છે ઓકે તો x/1 y/-√2 અને z/-1 that is -z તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે બરાબર છે ઓકે આ x/1 ને હું x વાંચી શકું છું અહીંયા આ વેલ્યુ મૂકશો એટલે અને હું સિમ્પલી x વાંચી શકું છું અને z/-1 છે એને હું -z લઈ લઉં છું બરાબર છે ઓકે